પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન હવે સામે આવ્યું છે। ગુજરાતમાં દારૂબંધીના કારણે કાયદો વ્યવસ્થા મજબૂત છે। મોટાભાગના ગુજરાતીઓ દારૂબંધીના સમર્થનમાં છે। શંકરસિંહ નિવેદન આપે તે તેમનો વ્યક્તિગત વિષય છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા, જ્યાં તેમણે દારૂબંધી મુદ્દે આ નિવેદન આપ્યું હતું। લાંબા સમયથી ગુજરાતમાં વિચારો પોતપોતાની રીતે દરેક નેતાઓ પ્રગટ કરે છે, પણ મોટા ભાગનો જે ગુજરાતની જનતાની લાગણી છે, ઈચ્છા છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે છે। આપણા આખા ગુજરાતીઓ આખા દેશમાં કહીએ છીએ કે અમારી બહેન દીકરીઓ નવરાત્રિ હોય, દિવાળી હોય, લગ્ન સિઝન હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય, એ ગમે ત્યારે રાત્રે સોનાના દાગીના પહેરીને પણ છૂટથી સલામતપૂર્વક ફરી શકે છે। તો આ બધું મોટાભાગના લોકોનું માનવું એવું છે કે દારૂબંધી છે, એના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ।